નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી મિત્રો સુપ્રીમ કોર્ટની ટકોર બાદ અને વિવિધ રાજ્ય સરકારો રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ અને મિત્રો આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવાને લઈ સાથે જ મિત્રો તેમના માટે વિવિધ જે કલ્યાણકારી યોજનાઓ છે તે અમલમાં લાવીને સુપ્રીમ કોર્ટના આદેશનું જાણે પાલન કરતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે નિયમિતીકરણમાં વિલંબ માટે સરકાર જવાબદાર છે, કર્મચારીઓને નહીં અને સેવાઓથી કર્મચારીઓને વંચિત રાખવા માટે સરકાર જ જવાબદાર છે તેવું હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા કઈ હાઈકોર્ટ દ્વારા મિત્રો નિયમિતીકરણમાં નિયમને લઈ અને ચર્ચા કરવામાં આવી છે અને કર્મચારીઓ માટે આ સમાચાર ખૂબ જ સારા છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો નિયમિતીકરણની, તો નિયમિતીકરણ એટલે કે રેગ્યુલરાઇઝેશનમાં વિલંબ માટે સરકાર જવાબદાર છે, કર્મચારીઓ નહીં। સેવા લાભોથી વંચિત રાખવા માટે સરકાર દ્વારા જે છે તે મિત્રો જે વલણ અપનાવવામાં આવે છે તે સરકાર માટે કર્મચારીઓ માટે યોગ્ય નથી અને આવી સેવાઓ લાભોથી વંચિત રાખી શકાય નહીં કર્મચારીઓને, તેવું હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે। વાત કરીએ અલ્હાબાદ હાઈકોર્ટની, તો ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે નિયમિતીકરણમાં વિલંબ માટે કર્મચારીને દોષી ઠેરવી શકાય નહીં કે તેને કોઈપણ સેવા લાભોથી વંચિત પણ રાખી શકાય નહીં। 2005માં નિયમિત થવા માટે લાયક બનેલા કર્મચારીઓ જૂના પેન્શન માટે હકદાર છે। અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે નિયમિતીકરણમાં વિલંબ માટે કર્મચારીને દોષી ઠેરવી શકાય નહીં કે તેને કોઈપણ લાભોથી વંચિત રાખી શકાય નહીં। 2005માં નિયમિત થવા માટે લાયક બને કર્મચારીઓને જૂના પેન્શન માટે તેઓ હકદાર છે, ભલે સરકારે તેમને નિર્ધારિત તારીખ પછી નિયમિત કર્યા હોય, કારણ કે નિયમિતીકરણમાં વિલંબ માટે સરકાર જવાબદાર છે। આ ટિપ્પણીની સાથે ન્યાયાધીશ અશ્વિની કુમાર મિશ્રા અને ન્યાયાધીશ પ્રવીણ કુમાર ગિરીની કોર્ટે રાજ્ય સરકારના દાવાને ફગાવી દીધો અને અપીલનો નિકાલ કર્યો છે। પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોસ્ટ કરાયેલા જુનિયર એન્જિનિયર ચંદ્રમોહન યાદવ, વિનય કુમાર સક્સેના, સુરેશચંદ્ર લાવા અને કૃષ્ણ મોહન માથુરની તરફેણમાં પસાર કરેલા સિંગલ બેચના આદેશને રાજ્ય સરકારે પડકાર્યો હતો। આમાં કોર્ટે તમામ નિવૃત્ત અરજદારોની તેમની નિમણૂકની તારીખથી જૂની પેન્શન યોજના માટે તેઓ હકદાર છે તેવું માન્યું હતું। જોકે ડિવિઝન બેન્ચે કર્મચારીઓને નિયમિતતા માટે લાયક બન્યા તે તારીખથી જૂના પેન્શન માટે હકદાર ઠેરવ્યા છે। કર્મચારીઓએ દલીલ કરી હતી કે તેમની નિમણૂક 1987માં કરાર અથવા કામચલાઉ ધોરણે કરવામાં આવી હતી। 1995માં તેમને સરકારી આદેશના આધારે કામચલાઉ નિમણૂક આપવામાં આવી હતી। 3 વર્ષ સેવા પૂર્ણ કરી હોવા છતાં અને જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા છતાં તેમને 2008માં નિયમિત કરવામાં આવ્યા હતા। આવી સ્થિતિમાં તેમને નવી પેન્શન યોજના હેઠળ લાવવામાં આવ્યા હતા, જ્યારે તેમને તેમની મૂળ નિમણૂકની તારીખથી જૂના પેન્શનનો લાભ મળવો જોઈએ। હાઈકોર્ટે સરકારની દલીલ ફગાવી દીધી। સરકારે દલીલ કરી હતી કે આ કર્મચારીઓને 1 એપ્રિલ 2005 પછી નિયમિત કરવામાં આવ્યા હતા। આવી સ્થિતિમાં આ કર્મચારીઓ જૂના પેન્શન માટે હકદાર નથી। સરકારના દાવાને ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે નિયમો મુજબ અરજદાર કર્મચારીઓ 10 એપ્રિલ 2003 પહેલાં નિયમિતતા માટે પાત્ર બન્યા હતા। કર્મચારીઓને રાજ્યની બેદરકારી કે વિલંબના પરિણામોનો ભોગવવા પડશે નહીં। કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અરજદારોના પેન્શનની ગણતરી 10 એપ્રિલ 2023થી તેમની સેવા નિયમિત ગણીને કરવામાં આવે। જે કર્મચારીઓ પહેલાંથી જ પેન્શન મેળવી રહ્યા છે તેમના પેન્શન ફરીથી નક્કી કરવામાં આવશે, પરંતુ તેમની પાસેથી કોઈ વસૂલાત કરવામાં આવશે નહીં। આ પ્રક્રિયા આદેશથી નકલ સબમિટ કરેલા 3 મહિનાની અંદર પૂર્ણ કરવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે। એમ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને નિયમિતીકરણ કરવાને લઈ અને જે વિલંબ થયો છે તેને લઈ અને સરકાર જવાબદાર છે તેવું હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે। જય હિન્દ, અસ્તુ।